જૂનાગઢ જિલ્લામાં સારા વરસાદ બાદ હવે કેશોદ તાલુકામાં ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। તો કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ક્યાંક નુકસાન થયું તો ક્યાંક ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળ્યો છે। ત્યારે આજથી કેશોદ તાલુકાના અનેક ગામોમાં વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। મારું નામ અરવિંદભાઈ લાલજીભાઈ મોકરિયા, ગામ ચર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અમારે વરસાદ સારામાં સારો થયો છે, વાવણી લાયક, અને ઓછામાં ઓછો 25-30 ઇંચ વરસાદ થયો। અને આ 10 દિવસ મોડું થયું પણ સારામાં સારો વરસાદ થયો એટલે ખેડૂતને હવે હરખની હેલી ઉઠી, વાવણી કરવા લાગ્યો, વાવણીમાં વર્ગી ગયા છે। કેવો વરસાદ હતો? વરસાદ એટલે બહુ સારામાં સારો વરસાદ, ફાયદાકારક હતો અને અમુક જગ્યાએ નુકસાનકારક પણ હતો। બંધપારા તે બહુ પીઠું ખેડૂતનું। જે વરસાદ મોડો થયો છે, હવે વરસાદ સારો થઈ ગયો, પણ હવે કેવી આશા? બસ જો આ જ રીતે મહેરબાન રહી કુદરત તો બહુ સારું। પરંપરાગત રીતે નાની બાળાઓએ પૂજન કરી અને બળદને કુમકુમ તિલક કરીને નવા કૃષિ વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી છે। ચેતનભાઈ કરશનભાઈ મોકરિયા, ગામ ચર। શું કહેશો ભાઈ કે આજથી વાવણી ચાલુ થઈ છે? શું છે આજથી વાવણી ચાલુ છે, સારું છે। જો વરસાદ હતો, વરસાદ 2 દી પહેલા બહુ હતો, અતિ ભારે, તો અટાણ વરાપ છે, સારું છે। પૂજન કરી બધું શણગાર કરી અને બધું શણગાર સાથ્યા કરી ધરતીમાન પૂજન કરીને વાવણી કરવા વળી ગયા। કેવી આશા છે હવે? આશા સારી છે કે હવે જો પાછલા વરસાદ થાય તો અમારે કંઈક લાભ થાય। આજે પાછલો જે મોડું વાવેતર ચાલુ થયું, હવે કેવી શું હતું? આ 15 દી મહિનો દી ખેસાણો વરસાદ, એમાં બહુ ખેડૂતને ઓલું થયું, પણ હવે સારું થઈ ગયું।